તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઘણા લોકોનો એવો વિચાર હોય કે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે અને આપણે વિડીયો બનાવવા છે, કઈ રીતના બનાવવા તે. તમારી પાસે મોટામાં મોટી લાઇબ્રેરી છે, તો દરરોજ એ લાઇબ્રેરીમાં જતા હો ને ત્યારે શું વિચારો છો? બાથરૂમમાં નાતા શું વિચાર કરતા હો? અમુક લોકો એમને નાઈન બી આવતા હોય, યાર એ તો મેન જગ્યા છે વિચારવાની. દરરોજ ત્યાંથી ટોપિક મળે કે આજના વિડીયોમાં શું કરશું, આજ કેવો વિડીયો બનાવશું. હજારો સવાલ આવતા હોય નાતા બીજું કામ શું હોય? કામ તો રોજ એક નો હોય, એ તો ઓટોમેટિક થાય. ગાડી હકાવતા હોય એને એક્સપર્ટ હોય ખબર ન પડે કે કેટલામાં ગેરમાં ગાડી હાલે, એ તો ઓટોમેટિક ચાલતી હોય. એમ નાવામાં તો હવે તમે એક્સપર્ટ થઈ ગયા એટલે એ તો ઓટોમેટિક નવાતું જ હોય. તમારે વિચાર કરવાનો છે આજ હું કરીશ. કદાચ યુટ્યુબ વિડીયો નહીં તો એમ તમારા પાસે માળખું તો આખા દિવસનું હોવું છે ને. આજ હું કરવાનું છે, કઈ કઈ રીતના છે, કયા કોન્ટેન્ટ લાવવાના છે, ક્યાં જવાનું છે, આજ કઈ રીતના ઓફિસમાં કામ કરીશ, બધી જ વસ્તુ બાથરૂમમાંથી વિચારી લેવાની. એટલે લાઇબ્રેરી રેડી જ હોય. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ અને નીચે જઈને ફટાફટ ભાખરી ખાઈ લો. અને પાછું મારે પોસિબલ નથી, બાકી તો બાથરૂમમાં બોર્ડ ને એવું બધું લગાવી દો. એટલે જે આઈડિયા આવતા જાય લખતો જાઉં ત્યાં કમ્પ્લેટ દરરોજ વસ્તુ યાદ કરવાની, બાથરૂમમાં ટાર્ગેટ લખતા જવાના. અને છોડ બધા કોટામાં આવી ગયા, આની એકની સિવાય આ મુરઝાયેલું જ રહી છે, એને હજી આમ તાજગી નથી આવી. બાકી બધા અત્યારે હેપી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો શું હાલે તઈ? શાંતિ શાંતિ છે. મમ્મીના હાથની ભાખરી ખાઈ લો ફટાફટ. અને અમારે 50% ઘરમાં લોકો કાળી ભાખરી ખાય. એ અમુક કોમેન્ટ આપતી હોય કે ભાખરી બળી ગઈ, તમે તારીફ કરો છો. અરે એમાં જ મજા છે, બધાને ભાવે છે. હું તો નોર્મલ સાદી ભાખરી જ ખાઉં છું. મારી બને છે કે રેડી? ઓકે, જો આ મારી ભાખરી છે. હાલો તે આપી દે. આજ તો છે ને હા ડાઇનિંગ ટેબલ ઉપર બેસવાનું છે. અમારે અહીંયા ઘરમાં ટીવી નથી એટલે આ જગ્યાનો યુઝ થાય છે. એમ અમારા ઘરે મહેમાન આવે ને ઘણા નવાઈ લાગે કે લે તમારા ઘરે ટીવી નથી, કેટલા નવાઈ લાગે કે અમે અહીંયા ઉપર રહેવા આવ્યા ને માળ બાંધો ને પછી અમે રહેવા આવ્યા. કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા. ત્યારથી અમારા ઘરે ટીવી નથી. જ્યારે કોઈ પાસે નહોતા ત્યાં હતું, પછી કાઢી નાખ્યું અને ઉપર રહેવા આવ્યા ને એ ટીવી છે જ નહીં. ત્યારથી અત્યારે 8 વર્ષથી અમારા ઘરે ટીવી નથી. હે મમ્મી? હારે મારું હજી લાવવાનું નથી. જેમ બને ને એમ ટ્રાય કરવાનું છે, લાવવાનું નથી. પણ પછી છોકરાઓની જીદના આધારે આવી જાય તો વાત અલગ છે. એને જોઈ કાર્ટૂન જોવા એમાં છે. હા પણ એ ટીવી નો કહેવાય ને, એ યુટ્યુબ છે તો પ્લે થાય એમાં યુટ્યુબ નું જ આવે, બીજું કઈ વધારાનું ન આવે. ટીવીમાં બધું લાઈવ આવે. બસ મમ્મી આટલું માખણ જ વધ્યું બનાવવાનું છે ને હવે 1-2 દિન પર. મલાઈ જોઈતી જ ખરા. હું શિવરાત્રી કરતો નો જ ખવાય ને. હાલ ઉપર જમી લે. નો ખા ને નો જ ખવાય. હાલ ઉપર કચરો નો ફેંકાય. મિત્રો બપોરના 2:02 વાગી ગયા છે. ઓફિસે વાત જવા દે તો મહેમાન આવી ગયા ને બેઠક વધુ થઈ ગઈ. કોણ આવ્યું એ પછી કહું, પણ તમે મેનુ નહીં બેઠા જ છે. હા તમે ઓળખો છો ને દેવસન બાપાના? હા તો એ આવ્યા તો તાજી વાર ત્યાં બેસાઈ ગયું. તો હજી બધા ત્યાં જ છે ને 2:30 વાગી ગયો છે. બધાને ભૂખ લાગી છે. અને શું કેવું હતું, ઓફિસે આજ કામે એટલું બધું હતું. હું બનાવ્યું હું મેનુ? સોળીનું શાક, રોટલી, દાળ ભાત. વાહ, સોળીનું શાક અને ગરમા ગરમ રોટલી મને તો બહુ ભાવે. મને દાણાવાળા બધા જ શાક ભાવે, દાણા હોવા જોઈએ ખાલી. એમાં કઠોળ બહુ ભાવે પણ બને ઓછું. મમ્મી ઓછું કેમ બનાવીએ આપણે? ઓછું શાક હોય ફ્રીજમાં ત્યાં લગી ન બને. ન બનાવે, બાકી કઠોળના શાક બહુ ભાવે. ચાલો તે ફટાફટ પેલા તો જમી લઉં ને. મેં તો હેતા છે વેન કર્યું કે મને ભૂખ લાગી જ, ઘરે જવું છે, ઘરે જવું છે. પણ પછી મને ખબર પડી કે રસ્તામાંથી છે ને મિન્ટોસ લેવડાવી. એટલે મિન્ટોસ લીધી અને પૂરો અત્યારે નીચે રમે છે. ભૂખ તો બાનું હતું, ખાલી એને મિન્ટોસ લેવી હતી. નીચે રમે. ચાલો હું કહું કે રસોઈ બની ગઈ છે, હાલ ઉપર જમવા. હેતાંશ હાલ ઉપર જમવા, હાલ જલ્દી. ને આજે એક ઓફિસ એક દાદા એવા હતા, રેડિયેશન આપણા શરીરમાં કેટલું નુકસાન કરે એ બધું એના ઉપર કામ કરે છે. તો એક ચીપ હતી એ બધું ફોનમાં લગાવવાની અને બીજું ઘરમાં લગાવવાની. પ્લસ એવું જાણવા મળ્યું મને, મમ્મી ગાય હોય ને એનું છાણ હોય ને એ ઘરમાં હોય કે ગાયના છાણની ઝૂંપડી બનાવી નાખો ને દિવાલમાં લગાવી દો ને તો રેડિયેશન અંદર આવતા જ નથી. હા તો એ જે આપણે શરીરમાં બહુ નુકસાન કરે છે એ બધું કરવાનું. પણ હવે આમાં કેમ લગાવવું એમ થાય, આવડા મોંઘા ઘર બનાવીને ગાયનું છાણનું કેમ કરવું? ડબલ દિવાલનું જ કરવી, વચ્ચે ગાયનું છાણ નાખી દઈએ, એવું બધું છે. પણ રેડિયેશન આવે નહીં એ એને સાબિત કર્યું, પ્રયોગ કર્યા ને એ એમાં વર્ષોથી એમાં કામ કરે છે. તો એણે બધું બહુ નોલેજ આપ્યું કે રેડિયેશન કઈ રીતના હોય, નુકસાન કરે, બધું એણે કીધું. અને એ બધા વચ્ચે મારે એ કહેવાનું હતું જે કસ્ટમરને સાડી લેવા માટે આવવું હોય બરાબર, એ લોકો ફોન કરીને આવે. કેમ કે એટલી બધી ટ્રાફિક થઈ જાય છે ને તો કોને સાડી બતાવી કોને ન બતાવી, અમુકને તમારું મોડું થતું હોય તો એ બધું થાય. એટલે તમારે ફોન કરીને આવવાનું કે અત્યારે આવીએ છીએ, આવી
એટલે બેસ્ટ ટાઈમ હોય તો પછી અચાનક આવવાનું થઈ ગયું તો તમારે આવવું જ પડે, પણ આવી રીતના પોસિબલ હોય ને તો ફોન કરીને સાડી લેવા આવો એટલે ટ્રાફિક થોડીક ઓછી થાય અને તમે શાંતિથી સાડી બધી જોઈ શકો. તો મિત્રો અત્યારે જમવામાં જો ચોળીનું શાક છે, રોટલી છે અને દાળ ભાત તો એઝ ઇટ ઇઝ. આ જમ્યા પછી તરબૂચ ખાવાનું છે. ભાઈ આ પથ્થર જેવું કેમ થઈ ગયું? ના થોડુંક કડક થઈ ગયું. શું લેવું છે? કયું કિચન? પૈસા વાળું કિચન કેવું આવે? ઓલા નાના નાના ખોટા પૈસા આવે ઈ ક્યાં મળે? ઈ મમ્મી લાવવાના છે અત્યારે. મમ્મીએ કીધું ને હું લેતો એમ બપોર ન કીધું? હે બાપરે બાપ. હાલ લઈ દઉં. પેલા એ કામ કર, આ ચાવી લે. હવે જો મારો સામું જો. મને ક્યારે મારી તું? હે હું વિડિયો હેલિકોપ્ટર તો હું દ્વારકાથી લાવ્યો હતો દીકા. અત્યારે બાપા સીતારામમાં સ્પેશિયલ લેવા જાઉં છું તાર માટે. મારે અહીંયા સામું તો જો. તેવું કિચન ક્યાં કોની પાસે જોયું તું? એવું કિચન કોની પાસે જોયું તું? કોના પાસે? તાર પાસે ગાડી નથી, તું કિચન હેમાં નાખી? ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલની ચાવી કિચન નાખવાનું હોય. સ્કૂલ બેગમાં એક તો મેં આપ્યું તને. મેં થોડા પૈસા વાળું કિચન લાવવા દે. એવું કીધું? તે જોયું તું કોની પાસે કેવું પૈસા વાળો આવે? સારું હાલ તો તને આજ રોજ એક રમકડો લઈ દેવાનો. આજ તને એક વસ્તુ લઈ દીધી. સારું હાલ. આને ઓલું કિચન આપો. કયું કિચન આપો? પૈસા વાળું. તમે નવું શૈલેષભાઈ કાઢ્યા કરો, છોકરાઓ વેન કરે છે. કરવું તો પડે ને કાં બેટા? તો કેમ હાલે અમારે? તમારું હાલે, અમારું જાય એનું લે. બટ આ ઈ જ ને, ખુશ ને? કેટલા નોટ છે મને નામ દેતો જા. આ કેટલાની છે? પહેલી હા પછી આ પછી આ 70 ની નોટ નો આવે. 100 100 ની નોટ છે. પછી આ રેવા દે, ત્યાં સુધી તાર ટીચર હજી તને નથી શીખવાડ્યું. હાલ ઉપર. ठहरा रहा जमी चलने लगी क्या ये मेरा पहला. આ ત્યાં સીડી ઉપર કવિએ લખેલું કે ઠહેરા રહા જમી ચલને લગી. સોંગ રચના જો આવી જગ્યાએ થઈ હતી. આપણે ઉપર રહેવાનું, જમીન ચાલે. અને અત્યારે હું સપના જઈએ છીએ ચોપાટી. આજે હોર્ન સંભળાય છે, હીરાવાળા છૂટી ગયા છે એનો અવાજ છે. ફૂલ ટ્રાફિક તમને બતાવું, એકદમ વચ્ચે આવીને બતાવો એટલે ખબર પડે. વરાછા મેઇન રોડ છે આ. જો અહીંથી જવા વાળા ઓછા છે ને આવવા વાળા જાજા છે. આ બધા હીરાબાદ છૂટેલા, કોઈ જાતું નથી. આ બધો જવા વાળો રસ્તો ખાલી જ હોય. અને આ જો ટ્રાફિક વાળો. હમણાં છે ને બેઠાડું જીવન થઈ ગયું છે. એટલું બધું ઓફિસે નગર બેહવાનું થાય, કામ બળ વાળું ઓછું. પેલા એવું બહુ થતું છે. હવે બધું આમ શરીર આખું જકડાઈ જાય એટલે સાંજે હાલવા આવવું પડે. તો ભાઈ તો કેટલા દિવસથી આવતો જ તે. અને મેં હા એટલે શરૂ કર્યું, પણ બહુ હલાય નહીં આપણાથી. સ્ટાર્ટિંગ છે ને એટલે થાકી જાઉં ને. પછી આજ મેં સપનાને ફોન કર્યો. ભાઈ આજ ન આવ્યો ને, આજ સપના. તો હું સપના બે ચોપાટી આવી ગયા. અને બીજું એવું બાજુમાં અત્યારે તો કોઈ દેખાતું નથી. તમે બે કેમ કે આજે થોડુંક વહેલું થઈ ગયું છે આવવાનું. મેં કીધું ગઈકાલના વિડીયોમાં કીધું તું મેં કે આ સમયે બધા આવવાવાળા ઓછા હોય. અને થોડાક બપોર વચ્ચે 4-5 વાગે બહુ ટ્રાફિક હોય. અને પછી જેમાં પછી શરૂ થયા 8:30 પછી ટ્રાફિક ચોપાટીમાં બહુ થાય. બધા જમીન ફ્રી થઈ જાય ને પછી વધારે આવે. અત્યારે તો જો કે બહુ ઓછા હોય, કેમ કે હજી બધાને જમવાનું બાકી હોય. અને આજે સાંજે છે અમારા ગામની જે ક્રિકેટની ટુર્નામેન્ટ થવાની છે ને એની મીટિંગ છે. તો બધા ગામવાળા ભેગા થવાના છીએ. તો ત્યાં ક્રિકેટનું બધું પ્લાનિંગ થાય. અને ત્યાં થોડુંક વિડીયો નહીં ઉતરે. જોકે હું ટ્રાય કરીશ. અમારા ગામવાળા બધા જોવો તમે બધાને કે ગામવાળા બધા યુવાનો 70 જણા ટીમ બની. સ્પેશિયલી ચિંતનને બોલાવ્યા છે તો તમે આવો, આયોજન કરો, થોડોક સપોર્ટ કરો એટલે એ થોડાક ઊંચા પદ. એવું છે. બ્લોગર એક જ છે અમારા ગામમાં. ગામમાં બ્લોગર હા ના એમ છે. અમારા ગામમાં 2-1 જણા છે, પણ એ ઇન્સ્ટાગ્રામ પેજ ને એમ હકાવે છે. કોન્ટેક્ટ કર્યા હતા એણે મને. અને એક ભાઈએ તો વેચવા કાઢ્યું જ પેજ. તો વાહ ભાઈ. આપણે હું જન્મ અહીંયા થયો સુરતમાં રહ્યા એટલે ગામમાં કોઈને ઓળખવી નહીં. ગામના કોઈ વ્યક્તિને ઓળખતા નહોતા, પણ અમે તમે આગળના વિડીયો જોયા હશે. અમે 1 મહિનો ગામડે રહેવા ગયા હતા. બધાને ઓળખવી, બધાને જાણવી, ગામડાનું કલ્ચર કેવું છે એ બધું બતાવીએ. કદાચ તો તમને એમાં મજા આવી હશે.
મજા જ આવી હતી બધાએ ગામડાના વિડીયો બધાએ બહુ જોયા ને બધાને ગમ્યા. આમ 1.5 મહિનો રોકાયા હતા એટલે તમે. બધાને ઓળખતા થઈ ગયા હતા. હા એટલે મેન અત્યારે આ છે ને ક્રિકેટના ટુર્નામેન્ટનું આયોજન એટલે કર્યું છે કે બધા અત્યારે યુવાનોમાં છોકરાઓ છે બધાને ગામમાં પ્રોબ્લેમ હોય જ તે કે એ બધા છોકરાઓ જન્મ અહીંયા લીધો અને પપ્પાની એક બધા લોકો ગામડે ન્યા. રહેતા તો ઈ બધાને કોન્ટેક્ટમાં હોય પણ હોય. કોઈના છોકરા એકબીજાને ઓળખતા કોન્ટેક્ટમાં ન ન હોય તો એકબીજાને જાણે ઓળખે કયા પદ ઉપર છે કોઈની જરૂર પડતી હોય તો એને કોન્ટેક્ટ કરી શકે એટલે મીટિંગ કરવા હાટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરી આયોજન મીટિંગ કરવા તો ક્રિકેટ કરવા ક્રિકેટ રમવા હાટુ ટુર્નામેન્ટ કરીએ છીએ એટલે બધા એકબીજાને ઓળખે રમે સાથે એટલે પછી શું છે આમ અત્યારે કદાચ અમારે ક્રાકચ ગામવાળો બાજુમાં આવી ગયો ને તો હું ઓળખું નહીં અને કે ક્રાકચનો છે પણ એકવાર બધા ભેગા થાશું ને અને સાથે રમશું એટલે ખેલ દિલી થશે ને પછી બધાને ઓળખશું એટલે કેવા થશે કે નહીં આ અમારો ગામનો હશે એમ કેવા થાય. અને મિત્રો અત્યારે અમે એ જગ્યાએ આવ્યા છીએ જેનાથી આ જગ્યાનું નામ પડ્યું આ ઉદ્યાનનું નામ પડ્યું મહારાણા પ્રતાપ ઉદ્યાન. તમે સાંભળ્યું હોય તો મહારાણા પ્રતાપ એના ચેતક ઘોડા સાથે તાપી કૂદેલો યાદ હોય તો આ એક્ઝેક્ટ એ જગ્યા છે એમની યાદમાં સ્ટેચ્યુ બનાવેલું છે પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા લાઇટિંગ નથી મૂકી બધું રેડી બનાવ્યું લાઇટિંગનો અભાવ છે અહીંયા. મૂકી છે પણ અહીંયા મૂકી છે એ તો સ્ટ્રીટ લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે બાકી આમ એન્ટ્રી થાય આવે છે પણ ઉપર નથી આવતો. એ મૂકી તો છે જ નહીં અને કહેવાય જ નહીં આ તો સ્ટ્રીટ લાઇટ છે હું એમ કહું તને તું સમજ. આ જે છે એનો સ્પેશિયલ મૂકવી પડે એ લોકો લાઇટ કેમ કે આખું જે આનું સ્ટ્રક્ચર થયું છે નામ પડ્યું છે મેન આના આધારે નામ પડ્યું છે મહારાણા પ્રતાપના ઘોડા ચેતકના આધારે બધું એવું છે મહારાણા પ્રતાપ ઉદ્યાન આગળનું નામ છે. અને એક્ઝેક્ટ મારી સામે મેન ગેટની એન્ટ્રી છે ને છેલ્લે આવો ને તો આ વસ્તુ આવે પણ અહીંયા આ લોકોએ લાઇટિંગ નથી મૂકી બાકી દર્શન કરવાવાળા તો આવે પણ આવું થાય. આની પાછળ એક્ઝેક્ટ તાપી નદી છે પણ એ મેં ગઈકાલે તમને દર્શન કરાવ્યા તાપી નદીના પણ ત્યાં એટલું કચરું છે તમે વાત જાવ ત્યાં ઊભું રહેવાની મજા નથી બધા આવી. ગાર્ડનમાં આવીને ત્યાં પાછળ નકરી કચરું જ કરે છે તો તમે કચરું છે ને કચરા પેટીમાં નાખો આવા પબ્લિક પ્લેસ ખરાબ ના કરો. છે સુવિધા હોય ને ક્યાં વાંધો જ છે પણ તોય લોકો નાખે ને. ચાલો તે હવે થોડીક વાર ચાલી લઈએ ને પછી જશું ઘરે. અને આજે તમને સવાલ પૂછું આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. એક માણસને ટકો કરવામાં 100 રૂપિયાના 10% લાગે છે તો 10%ને ટકો કરવામાં કેટલા રૂપિયા લાગે એટલે ફટાફટ તમે કોમેન્ટ કરો. એનો જવાબ આવડી ગયો ને તો તમે દુનિયામાં હોશિયાર છો. ખાલી તમે જોબ કરો એ ખોટું છે તમારે ધંધો કરવા જરૂર છે. અંબાણી છો તમે સાચી વાત છે ને. આવી છે ને કોઠાઉજ વાળું શિક્ષણ હોય ને તો બહુ મજા આવે મને તો આમાં પણ આપણે એવું છે નહીં તો એ અમુક સ્કૂલ એવી છે સુરતમાં નજીકમાં મેં મારા ધ્યાનમાં છે એ બધી સ્કૂલો કે એમાં બધું આવું શિક્ષણ આપે છે. એક તો અમારે હેતાંશ મૂક્યો વશિષ્ઠ આવું બધું નોલેજ હોય ને એ આપે નકરો 1 2 3 બીજું કાંઈ નહીં. ખાલી પુસ્તકનું જ્ઞાન નહીં બહારનું જ્ઞાન પણ બહુ આપે જરૂરી છે. અમારી સ્કૂલ હતી એવી પણ હવે બસ જવા દો બહુ જ યાદ આવે છે સ્કૂલ લાઈફ. ચાલો તો ફટાફટ પેલા તો ઘરે જઈએ અને સપનાને એના ઘરે ત્યાં મૂકી આવું કેમ ગઈ છે એ નથી કેવું અને 2 દિવસમાં વી આવી એમ ને 1-2 દિવસમાં આવી જશે પાછી રિટર્ન પણ સાંજે અમે હાલવા વી આવી રીતના. અને મમ્મીએ બનાવ્યું છે કંઈક નવું આજે કેમ કે પ્લાન કરતા હતા નવું બનાવવાનું તો જોઈએ શું ખુલે છે એ પત્તો ખોલી એકો શું કહેવાય એકો બાદશાહ રાણી જે નીકળે એ ખાઈ લેવાનું છે. નહીં મારતો નહીં મારે મને શું ખબર ભાઈ મેં શું કર્યું રાતવાનું કીધું મેં ક્યારે કીધું અરે આ પટ્ટાઈ ના પહેરો ભાઈ પટ્ટોય નો પહેરે આજ નથી પહેર્યો આજ એક દિવસ ભૂલી ગયા ને કે પટ્ટોય નો પહેરે. બસ હાલો બસ કઈ સ્કૂલમાં જવાનું રાસીસ્તા કઈ વશીશ ક્યાં આવી બસમાં જવાનું. કેમાં જવાનું વાવ પાસે બસમાં જવાનું વાવ પાસે આવી હેમળો વાવ પાસે ક્યારે જવાનું વેકેશન ખુલી જાય પછી હા વાંધો નહીં હો પછી જાય હો રોઈ નહીં પછી રોઈ ત્યાં તાર લેવા નહીં આવે તાર મમ્મી ની આઠે બસમાં આવવાનું તારે હો બસમાં જવાનું છે હા કેટલા વાગે જવાનું અને ટોપી સરમાં તો તારે આદમી બનવાનું છે કે હું બનવાનું આદમી બનવાનું છે કમાન્ડર ઈ કેમ કરે ને એક્સરસાઇઝ કરતો ને એ કસરત કેમ કરે કે ને કસરત કીધું એકવાર. આવું કરે કમાન્ડર હા પછી બીજું સ્ટેપ બીજું કઈ તો બીજી કેમ કરે અરે આજને બધા એને બનવાનું છે બીજું કેમ કરે નવું કેમ કરે એમ કરતો બીજી કસરત હા એમ ઈ સૂર્ય નમસ્કાર છે દીકા પછી બંદૂક કેમ આગે બંદૂક
હોતા હોતા બંદૂક કેમ મારવાનું હોય લેતો પિચકારી લઈને કરતો પિચકારી લઈને કર રિક્ષાની લઈ. હા બટન નહીં દબાવવાનું ખાલી આમનામ નાટક કર આમનામ કર નાટક હા હાલ પોલીસ વાળા કેમ હાલે ઓય બસ કે મારે કવર નહીં આવે. હા ઉઠા ઉઠા. હા હા હવાર મમ્મી હવારે 1 કલાક આમ મકાવો ને તમારે પોતાનો મારવો પડે બસ દીકા બસ હાલો તમને આવડે એવું? નહીં અમે આર્મી નું નથી ભણ્યા આવડે. અમને આવડે. હા તમને આવડે કોઈ ને એવું કેમ? બસ કસરત કર હજી એક બીજી જાતની કઈ? આમાં કરતો ને ઊભો બેઠો થતો એવી આર્મી વાળા કરે ઈ. એવી બાંધીઓ રમાય કલર મને નહીં બાર નથી જવું કોઈ ભલે તો નાટક તો મને આજે છે પૌવા બટેકા સાસ સાથે અને હેતાંશ સાથે મૂછવા મમ્મી ઓલા પૈસા કા કિચન કહેવાય પૈસા નહીં પૈસાનું કિચન ગેસ આમ થોડોક રહેને આગું ટાઈમ બતાવો ને એટલે બસ જો ગેસ 9:30 વાગી ગયા છે આમ તો 9 વાગ્યા છે અને અમારા શેરીના મિત્રો કેટલા હોશિયાર કરણ જાદુગરની ટિકિટ લઈ આવ્યો હોશિયાર એટલે મેં કીધું ટિકિટ તો લઈ આવ્યા બતાવો આમ જો ટિકિટ સસ્તા ભાવની લઈ આવ્યો પછી બેહવાનું ક્યાં છેલ્લેથી વચમાં અને છેલ્લે ભાવ સસ્તા હોય જાદુગરમાં એવું હોય એટલે વચ્ચેના હા તા કેટલા વાળી કેટલામાં લાવ્યા હા 170 વાળી ટિકિટ છે હા. 100 રૂપિયામાં પડી છે 40 ફૂટ દૂર બેસવાનું છે ને હાવ છેલ્લી લ્યો તો 80 ફૂટ દૂર બેસવાનું 80 ફૂટ વાળા ઓકે એટલે જો આ બધી સસ્તું છે પણ સારું છે આ બપોર વચ્ચે ઓલા કરણને મળવા ગયા કરણ જાદુગર છે ને એને મળવા ગયા ન્યા કંઈક સેટિંગ પાડીને આવ્યા અત્યારે સાંજનો પ્લાન ગોઠવ્યો અને કેટલા 11-12 જણા જાવ છો 12 જણા છે ઓકે એટલે હેતાંશને લઈ જાય છે આ બધા થેન્ક યુ આભાર હા એટલે હેતાંશને જાદુગર બધા છે ને બીવડાવતા આ નહીં ભાઈ મેન છે આપડા આ ભાઈ મેન છે જો ભાઈગા ઈ બધાને કેમેરામાં આવું ઓછું ગમે કેમેરા ફિયર છે ચાલો તે હવે બધા જાય છે જાદુગર જોવા અને પછી કાલે મને એક્સપિરિયન્સ કહેજો બરાબર ઓકે. અને હું કહું ને આ જેટલા કેમેરા દીવે છે ને તું કરણભાઈ સ્પેશિયલ વાત કરજે કે આને કંઈક બક્ષમ નાખે અને અંદમાન નિકોબારમાં મોકલી દે આ એવું ઓકે વિચાર્યું આગળ હા તમારી તો ઓળખાણ છે આ હમણાં ઓળખી તો આપણે. હા ખર્ચો બરસો કાંઈ નહીં જાદુગરમાં પેટીમાં નાખે ને ન્યા નીકળે એવું હોય લંડન નહીં જ્યાં જાવ હોય ત્યાં નહીં હા જે હેરાન કરતા હોય અંદમાન નિકોબાર છે હાલો પછી મળે હાલો આવજો ટાટા આ ભાઈ આપણા મેન કાર્યકર્તા આ ભાઈ છે ટિકિટ ના એને સેટિંગ કર્યું ને આ ટિકિટ ભાઈને અમે બે જણા કરણભાઈને મળ્યા સેટિંગ કર્યા 100 ઓકે ચાલો આવજો બધા ગાઈઝ પપ્પા વહી ગયા છે સપ્તાહ સાંભળવા મમ્મી ભાઈ ભાભી ને હેતાંશ ક્યાં છે જાદુગરમાં ને હું જાઉં છું ગામની મીટિંગમાં ઘરે અત્યારે એકલો છું મુંજનક બે જઈએ છીએ ચાલો ફટાફટ નીકળે ને પછી તમને મળું ફેરફાર કરે ફેરફાર ધંધામ કરવાની જરૂર છે રહોડા હોય અહીંયા લેટ્રિન બનાવો લેટ્રિન હોય અહીંયા રહોડા બનાવો દરવાજો પૂર્વ દિશામાં હોય પશ્ચિમમાં બનાવે ભાતનું ફેરવા કરે કાં પછી વીટીઓ બધી ફેર્યા કરે આ વીટી ઓલી વીટી ઓલી વીટી ઓલી વીટી અંધશ્રદ્ધામાં નહીં અને મારું આ દેશમાં અમુક લોકો એવા માણસોને નમાલા કરવાનું કામ કર્યા કરે ને સ્વામિનારાયણ ભગવાને તો બધાને એક વાત કીધી કેટલો શૂરવીર સમાજ બનાવ્યો સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત વાંચજો મિત્રો તો ગામની મીટિંગ પતાવીને કથા સાંભળવા વહી ગયો તો અમારી બાજુમાં જ ત્યાં પોપડામાં સત્સરીની કથા બેઠી છે તો ત્યાં ગયો તો આજ થોડાક વિડીયો ઉતાર્યા નાના અને બાકી બહુ મજા આવી ગઈ કથામાં અને હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ ને એ પહેલાં આ બાજુનો વિડીયો છે જો મેં છે ને લંગડી દાવ રમેલા ફૂલ ફેમિલી તો લંગડી દાવનો વિડીયો છે એ જોઈ આવો મજા આવશે તમને બાકી અને એ પાછું કઈ જેવી તેવી જગ્યાએ ને જગ્યાએ મસ્ત હતી એટલે એ વિડીયો જોઈ આવો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ